ઓલા માણસને કરોડ રૂપિયાની લોટરી લાગી ને એટલે એના ઘરના એવું વિચાર કર્યું કે જો મારા ઘરવાળાને સીધી ખબર પડશે ને કે કરોડની લોટરી લાગી તો એ સહન નહીં કરી શકે. એટલે એણે એના ફેમિલી ડોક્ટરને જઈને કીધું કે ડોક્ટર સાહેબ તમારા ભાઈને કરોડ રૂપિયાની લોટરી લાગી છે, પણ એને જો સીધા સમાચાર મળશે ને તો એનાથી સહન નહીં થાય, એને હાર્ટ એટેક આવી જશે, મૃત્યુ થશે, કાંઈ ન ઘટવાની ઘટના બની જશે. કીધું તો શું કરવું? એટલે ડોક્ટરે કીધું એક કામ કરો, તમે મારા ભાઈને અહીંયા દવાખાને લઈ આવો, જેમ દવાના ઘૂંટડા પીવડાવું ને એમ લોટરીના ઘૂંટડા પીવડાવી દઈશ. તમે એને અહીંયા દવાખાને પહોંચાડી દો. બેન એના ઘરવાળાને સમજાવીને દવાખાને લઈ આવ્યા. એટલે કીધું કે હમણાં થોડાક તંદુરસ્ત શરીર નથી દેખાતું, ના તંદુરસ્ત હોય એવું લાગુ, કહે છે કામ કરો, હાલો તમારે રિપોર્ટ કરાવી લઈ. એટલે એને સુવડાવ્યા ને રિપોર્ટ કરવા માટે ડોક્ટર એની સાથે વાતો કરતા હતા. એટલે વાતમાં એમને કીધું કે હમણાં કંઈક તમે લોટરીની ટિકિટ લીધી? એટલે ઓલા સુતા કીધું હા સાહેબ ઘણા ટાઈમથી લીધી પણ લોટરી લાગતી નથી. એટલે ડોક્ટરે કીધું કે માનો કે હવે તમને 10 લાખની લોટરી લાગી જાય તો? અરે સાહેબ 10 લાખની લોટરી લાગી જાય તો મારું કરજ બુરાઈ જાય. અરે માનો કે તમને 50 લાખની લોટરી લાગી જાય તો? અરે સાહેબ 50 લાખની લોટરી લાગે તો મારા ઘરનાને કંઈક ઘરેણા કરાવી દઉં. અરે માનો કે તમને 70 લાખની લોટરી લાગી જાય તો? હવે ડોક્ટરને ખબર છે કે લોટરી લાગી છે. એ કે 70 લાખની લોટરી લાગે તો? અરે સાહેબ તો મારા છોકરાઓને સારી સ્કૂલમાં ભણવા બેસાડું. એટલે ડોક્ટરે મૂળ વાત કરી, માનો કે કરોડની લોટરી લાગે તો? બોલો કે લાગે તો શું કરો સાહેબ, લાગવા તો દો. અરે માનો કે કરોડની લોટરી લાગે તો કે 1 કરોડની લોટરી લાગે ને તો 30 લાખ તમને આપી દઉં. તો ડોક્ટરનું હાર્ટ ફેલ થઈ ગયું. સુખને પચાવવું નહીં માણસને બહુ અઘરું પડે છે, કારણ કે ડોક્ટરને ખબર હતી કે કરોડની લોટરી લાગી છે. દુઃખ માણસ પચાવી લે છે, કારણ કે જન્મથી આ જીવ દુઃખ ભોગવે છે.